જણાવી દઈએ કે મૂળ વાંકાનેરનો રહેવાસી આરોપી મેહુલ શાહ, જે નકલી આઈએએસ અધિકારી તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી છેતરપિંડી આચરતો હતો. ઘટનાની વિગતે વાત હતી. 6 નવેમ્બરની આસપાસ આરોપી મેહુલ શાહ છે તે પાલડી ખાતે આવેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા પ્રતીક શાહ પાસે જાય છે અને તેઓ આઈએએસ અધિકારી તરીકેની ઓળખ આપે છે અને ગૃહ સચિવ છે તેમના ખોટા લેટર પેડ ઉપર તે કહે છે કે 2 ઇનોવા કારની જરૂરિયાત છે, ભાડે લેવી છે, તેના માટે જે કોઈ પણ રકમ ચૂકવવાની હશે તેઓ દ્વારા ચૂકવવામાં આવશે અને 3500 રૂપિયા દરરોજ ચૂકવવામાં આવશે. તે પ્રકારની વાત પણ તેના દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ તે ઇનોવા કારમાં વ્હાઇટ પડદા અને સાયરન સહિતની વસ્તુઓ લગાવીને તે પછી અલગ અલગ જગ્યાએ કાર લઈ જાય છે ને તોડબાજીની શરૂઆત કરે છે. અવારનવાર આ પ્રકારે તે તોડબાજી કરતા હોવાની વિગતો હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે તેની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી તેનીમાં સામે આવી છે. જણાવી દઈએ કે જ્યારે હાલ જે ફરિયાદી છે પ્રતીક શાહ, તેમના દ્વારા તેમના કારના ભાડાના પૈસા ન મળતા તેમણે ફોન કર્યો હતો. ત્યારે આરોપી છે તે પૈસા આપવાનો ઇનકાર કરતો હતો. આ મામલાને લઈને જે હાલના ફરિયાદી છે તેમના દ્વારા ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો હતો. તેમાં નકલી આઈએએસ અધિકારી હોવાની વિગતો સામે આવી હતી. સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ, તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતીક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી. તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે, ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી. તેમજ આ કામેના સાહેદના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય અને આ કામના સાહેબને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામના સાહેબ પાસેથી ₹3 લાખ પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ. બાદમાં આ કામના સાહેબે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે. તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને કરાવી એને પૈસા નહીં આપી અને એની સાથે બી ઠગાઈ કરેલી છે. આમ તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ કામેના જે આરોપી છે એ ભારત સરકારમાં કે ગુજરાત સરકારમાં કોઈ પણ અગત્યનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં ફક્ત અને ફક્ત લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી આ પ્રકારે નકલી વર્ક પરમિટ તેમજ નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે. હાલે જે ફરિયાદ છે એ મુજબ 3 લોકોની આપણે આમાં ફરિયાદમાં સામેલ કરેલા છે, પણ લોકોને અમે અપીલ કરીએ છીએ હજી જો કોઈ બી બીજા લોકો બી હોય આમાં તો એ સામે આવે અને પોતાની ફરિયાદ આપે. આ કામેના જે આરોપી છે મેહુલ, એ પોતે ઈસી એન્જિનિયર છે, ભણેલો છે, શિક્ષિત છે. વાંકાનેર ખાતે પોતે 2 સ્કૂલોનું ભાડેથી સંચાલન કરે છે. એક જ્યોતિ વિદ્યાલય છે અને એક કિડ્સ લેન્ડ વિદ્યાલય છે. આ 2 સ્કૂલોનું પોતે ત્યાં સંચાલન કરે છે. આરોપી પાસે નકલી દસ્તાવેજો આ કામેના આરોપીની ઝડપી કરતા એની પાસેથી ₹1 લાખ રોકડા બી મળી આવ્યા છે. તેમજ આ જે લેટર છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પણ જે લેટરો છે એ 20 નકલો એની પાસેથી મળી આવ્યા છે. તેમજ આ જે નોકરી અંગેના નિમણૂકના જે નકલી પત્રો છે એવા પણ આ કામેના આરોપી પાસેથી કબજે કરેલા છે. ફેલ થયો હોય નહીં, પરંતુ પોતાના આર્થિક ફાયદા સાથે વધુ પૈસા કમાવાની લાલચ છે. અલગ અલગ વિભાગના બીજા પણ લેટરો એની પાસેથી મળ્યા છે અને એની બી તપાસ ચાલુ છે. અમદાવાદમાં છેલ્લા 9 મહિનાથી આપણે માહિતી મળેલી છે, પણ એ અગાઉ વાંકાનેરમાં બી હતો અને આજે અમુક પત્રો છે એને વાંકાનેરમાં તૈયાર કરેલા હતા, તો હજી બીજા બી ભોગ બનનાર આપણને મળે એવી શક્યતા વધારે છે.
આ કામે હજી આ આરોપી સાથે બીજા અન્ય કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે, આજે પત્રો એણે તૈયાર કર્યા છે એ કઈ જગ્યાએ તૈયાર કર્યા છે, કોની સૂચનાથી તૈયાર કર્યા છે, પોતે જાતે કર્યા છે કે બીજો કોઈ વ્યક્તિ બી આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ, એ અલગ અલગ પાસાઓ પર આ બાબતે તપાસ કરવામાં આવનાર છે. પોતે રાજકીય ઓળખાણ નતો આપતો, પણ પોતે રેવન્યુ અધિકારી છે એવું ઓળખાણ આપીને જ કામ કરતો હતો. ગુનાહિત કોઈ ભૂતકાળ જણાઈ આવેલ નથી. હાલે જે પ્રાથમિક માહિતી મળેલી છે એ પ્રમાણે સચિવાલયમાં બી એકાદ બે વાર ગયેલો છે, અને અન્ય જે એની સ્કૂલ છે ત્યાં આટલી માહિતી મળેલી છે. બીજી કોઈ જગ્યાએ સરકારી કચેરીમાં જતો કે નહીં એ પ્રાથમિક માહિતી હજી તપાસ કરવાની મળેલ નથી, એ તપાસ ચાલુ છે. બાઉન્સર એ પોતાને અધિકારી તરીકે દેખાડવા માટે ભાડેથી બાઉન્સર પણ રાખતો. એ સ્કૂલ ખરીદવા માટે આણે જે એના સ્ટેટમેન્ટ મુજબ છે એ જેના ટ્રસ્ટીઓ છે એની સાથે પોતે સ્કૂલ ખરીદવા માટે વાતચીત ચાલુ હતી, અને એ રીતે એણે એના સંબંધો ત્યાં સ્કૂલમાં ડેવલપ કરેલા. એ વાંકાનેરની છે, વાંકાનેરની સ્કૂલો છે બંને, ને બંને ભાડેથી રેન્ટ ઉપર ચાલે છે. પ્રાઇમરી છે 1 થી 8 સુધીની સ્કૂલો છે બંને. એની પરિવારમાં એની 3 બહેનો છે, એના મધર છે, એના ફાધર નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તેમના મામલે મહત્વની માહિતી આપી છે, અને તેમની જે ટીમે ઓપરેશન પાર પાડ્યું છે, આરોપી મેહુલ શાહની ધરપકડ કરી છે, અને તે અલગ અલગ જગ્યાએ ખોટા શિક્ષણ અધિકારીઓના લેટરો બનાવી લોકોને ડરાવી ધમકાવીને તોડ કરતો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. હાલ કેટલા લોકોને એને ઠગ્યા છે, કેટલાનો તોડ કર્યો છે તે મામલામાં પણ તપાસ ચાલી રહી છે.